ઉર્મી સરોજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા નાવાવાદી વસાહત છાત્રાર્પણના પ્રસંગે આપણને સૌને આશીર્વાદ આપવા અને પ્રસંગની દિવ્યતા બક્ષવા પધારેલા શ્રદ્ધેય માધવપ્રિય સ્વામી, પૂજ્ય ભાઈશ્રી, આદરણીય શાહબુદ્દીન સાહેબ, ભાઈ શ્રી રામભાઈ, આદરણીય પેથાણીજી, બે ત્રણ લાઈનમાં એવડા મોટા સમર્થ વ્યક્તિત્વો બેઠા છે કે એમાંના દરેક વ્યક્તિ આ સભાનું અધ્યક્ષ સ્થાન શોભાવી શકે એવા છે. એ માટે આપ સૌને મારા વંદન. મને એવું લાગે છે કે આ ઓડિયન્સ હું બીજી ત્રીજી વખત માણી રહ્યો છું અને એટલા માટે આ કાર્યક્રમની ગરિમા આ ઓડિયન્સ છે. કાર્યક્રમની ગરિમા આ ઓડિયન્સ બીજે ભેગું કરવું હોય તો ઓડિયન્સ ન થાય, એમાંથી મહેમાન તરીકે કોઈ આવી શકે, પણ ઓડિયન્સમાં તો જગદીશભાઈ તમારું તપ છે એટલે આ ઓડિયન્સ આવે છે. વાદી પરિવાર, એના મુખી જે હોય એ, શાળાના માનનીય આચાર્ય મેપાભાઈ, આપ સૌ વડીલો, ભાઈઓ બહેનો, આ બધા વિષયો ખૂબ વિગતપૂર્ણ અહીંયા કહેવાઈ ગયા છે એટલે એમાં બહુ ઊંડું ઉતરી અને આપ સૌનો સમય વધારે લેવાની મને જરૂર નથી જણાતી. પણ આ વાદી સમાજ જે છે ને એ વિચારવા જેવી બાબત છે. એ મોરલીના માલિક આ છે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી બંસરી છે. એ બંસરી છે, પાવો અને બંસરી. આ મોરલી આ લોકોની જ આગવી ઓળખ છે, એ બીજા કોઈને આવડતી નથી. એની ઉપર ફિલ્મોમાં બહુ કામ થયું. એમાં નાગીને તો આડો આંખ વળ્યો. હા, મેરા મન ડોલે તેરા તન ડોલે, ક્યાં બાત. પણ આ લોકો નો ડોલ્યા, એની ઉપર આખું બધું ઘણું ડોલી. એ અગત્યનો વિષય છે અને એ એક આપણું, મને એમ લાગે છે કે ભારતની પરંપરાઓ પૈકીના જે વાદ્યો છે એ પૈકીનું એક વાદ્ય, એની માલિક આ કોમ્યુનિટી છે. હવે એ રહેશે કે કેમ એ પણ એક વિષય છે, કારણ કે હવે અમે કાયદેસર રીતે એના વ્યવસાયને બંધ કર્યો. પકડાય નહીં પણ એનો ધંધો હતો. હા, પકડાય નહીં પણ એમનો તો એ ધંધો હતો. આપણા દેશની વિશિષ્ટતાઓ કેટલી કેવી ને કેવી કેવી છે જુઓ સાહેબ. કે સર્પ છે એ તો ડરનું સાધન છે, કાળ કહેવાય. સપનામાં આવે બીજે દી ઊંઘ નો આવે. એના બાળકો એને રમાડતા હોય અને એ આપણી વચ્ચે ગામો ગામ આવીને બેહે ને ફલાણા પટેલ ની વાડીમાંથી પ્રમદી પકડ્યો છે ભાઈ એમ કેતા. બીજું સાહેબ, હમણાં સ્કિલ ડેવલપમેન્ટ નું બહુ ચાલે છે. એને લગતું એક આખું વિભાગ થયો, એને લગતી ખૂબ યોજનાઓ થઈ, એને લગતા ક્લાસીસ ચલાવનારાઓ ખૂબ કમાઈ ગયા. સ્કિલ ડેવલપમેન્ટને લગતા ક્લાસીસ, કારણ કે એને ગ્રાન્ટ સાથે સંબંધ હોય છે, એની પણ એક સ્કિલ છે. પણ આ લોકો ભર બજારે તડકાની વચ્ચે દેરાણી જેઠાણીના જે ડાબલા મૂકતા અને એમાંથી જે ગોળજું ને આગી પછી કરી નાખતા એ હજી કોઈને સમજાતું નથી. આ સ્કિલ એમની પાસે જ છે. જાદુગરોનો કેવડો મોટો સમય થયો ને આપણા કેલાલ સાહેબ જેવા લોકોએ કેવડી મોટી નામનાઓ કરી. પણ મને કેલાલ સાહેબે પોતે કીધેલું છે, મારા એ ખાસ મિત્ર, હવે આપણી વચ્ચે નથી, એનો દીકરો હવે તો વયો ગયો,
પણ એ કેલાલ સાહેબ મારી હારે હું એને કરવા બેહતા ચા પાણી માટે, ત્યારે એણે મને કીધેલું સાહેબ બગસરામાં એક મદારીની હારે મેં એક અઠવાડિયું રહીને આમાંનું હું ઘણું શીખ્યો છું, એવું કેલાલ સાહેબે કહ્યું. એટલે કેટલીક વાતો એવી હોય છે કે આપણે ત્યાં, મને નામ ને એવું યાદ નથી, શાહબુદ્દીનભાઈ ને ખ્યાલ હોય, આપણા કોઈ વિશ્વના કોઈ વિખ્યાત માણસ એ આપણે ત્યાં આવેલા પ્રવાસે, નામ મને યાદ નથી એટલે મારે એમાં પડવું નથી. એક ભૂલ પછી બીજા સાહેબની હાજરીમાં ક્યાં કરવી, એટલે કરતા આપણને નથી આવડતું એ માની લેવામાં બહુ નાનક ન રાખે, આપણને નથી ખબર, નામ હું ભૂલી ગયો છું. પણ એ આપણા દેશના પ્રવાસે આવેલા ને પછી એમને મધ્યપ્રદેશમાં આદિવાસીઓની વચ્ચે એમનો એક કાર્યક્રમ થયો અને એ વખતે ત્યાં રાત્રે આદિવાસીઓના નૃત્યનો એમને જોવાનો મોકો મળ્યો અને જે આદિવાસીઓએ ઠાંકા માર્યા એમણે એમના પ્રવાસના ઉલ્લેખની અંદર લખ્યું કે પ્રગતિ કરીને આપણે ક્યાં પહોંચ્યા, આ લોકો જેવું તો આપણે માણી નથી શકતા, એવું એમણે લખ્યું છે. પણ બદલતા પ્રવાહોની સાથે જે વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ, જેમ કાયદો આવ્યો કે ભાઈ હવે આની ઉપર પ્રતિબંધ છે, પણ એની હારોહારે આને શું કરવું એ ન હોય. આમાં ઘણી વખત આપણે શું થાય છે કે એક બાજુ વિચારીએ પછી બીજી બાજુ એમને રહી જાય. એને તો આપણે બંધ કરી દીધા, કાલો ભાઈ કાલથી તમારે વાન પકડવાનું નથી, પણ એને હવે પછી સાંજ સુધી શું કરવું એની વ્યવસ્થા એની હારોહાર થવાની આવશ્યકતા હતી, એ રહી ગઈ. એના ભાગરૂપે આજે અહીંયા ઉલ્લેખ કરવો પડે છે કે આના મકાનના પ્લોટ આપ્યા છે પણ સણવાનું નથી, એટલે એના મકાનના પ્લોટનું ટાઈમ ટેબલ પૂરું થઈ ગયું છે એ યોજનાનું કે એવું કઈ છે એ કોઈ એનો વાંધો નથી, પણ એની મુદત નથી વહી ગઈ ને તો એને ગમે એમ કરીને સણાવી દેવું. તમે ભલામણા એ કોઈ વિષય જ નથી, એટલે તમે સણવાનું કોઈ એજન્સી હારી ગોતજો અને એ ન જડે મને કહેજો. આપણે અહીંનો કોક જાણવો હોય તો હેલું પડે એટલા પૂરતું, નહીતર બહારથી લાવી નહીં પણ આપણે એને સણાવી દેવું. એ એજન્સી સરકાર એને હિસાબ કિતાબ કરી લેશે, એમાં કઈ વાંધા જેવું છે નહીં. એટલે એ રહેતા હરખા થાય તો છોકરાને નિહાળે મોકલે એટલા પૂરતું છે, બીજું કઈ. શાહબુદ્દીનભાઈએ કહ્યું એમ એની તો યોજના જ છે સરકારની, એટલે સરકારી ઢબે થઈ જશે. કડી જોડવા વાળું કોક જોઈએ છે, અઘરું કઈ છે નહીં, કડી જોડવા વાળું કોક મળી જાય. જગદીશભાઈના કાર્યક્રમોમાં જાય તો જગદીશભાઈને હારું લગાડવા માટે નહીં, પણ જગદીશભાઈના કાર્યક્રમમાં જઈને તો એકાદી એવી વાત સાંભળવા મળે છે કે જેનેથી આપણો થાક ઉતરી જાય. સાહેબ ક્યાં કેનેડાના આપણા આગેવાનો અને ક્યાં નાવા ગામ, નાવા ટુ કેનેડા કનેક્શન, એ કોઈ રીતે શક્ય જ નથી. આને તમે ગમે તેવી રીતે રજૂ કરો તો એ ભેગું ન થાય, આ બે વસ્તુઓ ભેગી ન થાય. એટલે જગદીશભાઈ તમે એમ કહો કે આમાં મારે કઈ નાવા નીચોવાનું નથી, એ વાત સાથે અમે સંમત થાય, પણ તમારી સિવાય આ ભેગું ન થાય. ભેગું કરવું ને એ જ અગત્યની વસ્તુ છે. અને આપણા લોકોએ તો એને જ અભિનંદન આપવાનું લખ્યું છે, એને જ અભિનંદન આપવાનું લખ્યું. ધનકો ઊંડા નવ ધરે ભાગી ફોજુ ભેળવે તાકુ રંગ ચડાવ. એટલે ખૂબ ઉમદા કામ અહીંયા થયું. આ એક એવો સમાજ કેવી રીતે આનું નાથ સંપ્રદાય અરે જોડાણ છે. આ લોકો નાથ સંપ્રદાય વાળા છે, એટલે ગોરખનાથ હારે આનો છેડો જાય. ખેલીબા હસીબા ગરીબા ધ્યાન ઠબકી ન ચલીબા, મરો હે જોગી મરો, મરણ હે મીઠા. એવી ભવ્ય પરંપરાઓ ના એ વાહક છે. ક્યાંક ને ક્યાંક એ બધું ભૂલું પડ્યું છે.
અને આપણને તો વિસ્મરણ સિવાયનો કોઈ મોટો રોગ છે જ નહીં. મોટામાં મોટો જે આપણને રોગ થયો એ વિસ્મરણનો થયો ને આપણે ભૂલી ગયા કે આપણે ક્યાં હતા, કોણ હતા, ને હજી નથી વિચારતા. શાહબુદ્દીનભાઈ કે 11 થી 5 એ અંગ્રેજોની નિશાળનો ટાઈમ છે, પણ હજી કોણ વિચારે છે કે 11 થી 5 હુકા હોય? ભાઈ હુકા મકા હજી હવે ક્યાં ઈવડે છે કંપની વાળા. હવે ત્યાં કાશી દેશી માવા વાળા આવી ગયા તો 11 થી 5. હૈદરાબાદમાં નિઝામનો બગીચો, અને એમની પરંપરા એ વખતની, એનું રાજ જયારે હશે ત્યારની, એની રાજકુમારી એ બગીચામાં ફરવા આવે. એ બાંકડાને કલર કર્યો. એ વખતનું બધું એવું કુમારી ના કોણ પાડે? અને બહેન કપડા બગડે 7-8 નું આવી બને. ગંભીર સમસ્યા ઊભી થઈ. એટલે એનો હલ કરવા માટે કોઈક જવાબદાર અનુભવી માણસે એવું કર્યું, 2 જમાદારને ત્યાં મૂકી દો, રાજકુમારી આવે ત્યારે ના પાડી દે અદબપૂર્વક, કાંઈ બેહવા જેવું નથી, એટલે આપણે એક્સિડન્ટમાંથી બચી જાય. હવે એ હાટું થઈને ત્યાં 2 જમાદારની ડ્યુટી રાખી. રાજકુમારી આવી, 2 જમાદારે અદબપૂર્વક એને ના પાડી, એટલે રાજકુમારી વિયાઈ ગયા અને વિષય પતી ગયો. એટલે એ કાર્યક્રમ ત્યાં પૂરો થઈ જવાનો હતો. ઓલા 2 જમાદારની બાંકડે ડ્યુટી, એ બીજે દી કોણ શેકે? નવાબના દીકરી જે બગીચામાં ફરવા જતા હોય એમાં 2 જમાદારની ડ્યુટી, સિક્યુરિટી હારે સંકળાઈ ગયું કે આ ગંભીર મુસલો હોવો જોઈએ. એટલે ચાલુ રહી, અને ચાલુ તો રહી, પણ પછી તો એ રાજકુમારીની સલામતી સાથે હશે એટલે ચુનંદા ઓફિસરો મીંડ્યા મુકાવા. સરદાર સાહેબની કૃપાથી આપણા ભળી ગયું. આપણા અધિકારીઓ મીંડે ડ્યુટી બાંટવા, તોય 2 ચાલુ રહ્યા. રાજકુમારી નથી, નવાબ નથી, બાંકડે 2 ચાલુ છે. વાદી સમાજની અંદર રહેલું કૌશલ્ય, જે વ્યવસાય સાથે કાનૂની અવરોધને કારણે બંધ થયેલી પ્રવૃત્તિઓ સાથે તમને તમારા સમાજ વિશેષ તરીકે જેમને પણ વિચાર આવ્યો હોય ને આપેલી આ સવલતો શિક્ષણની, એના થકી તમારા અસ્તિત્વને અનુરૂપ તમારો વિકાસ થાય એ દિશાના અભ્યાસક્રમોથી માંડીને બધું ઘડાય તો એ જળવાઈ રહેશે. અને આનું સંશોધન એમાં પણ થાય કે આ કઈ પરંપરાને આપણે લુપ્ત કરી દીધી, હવે આ મોરલીનું શું થશે, એને કેવી રીતે આપણે સાચવીશું. અભ્યાસ થાય. અત્યારના વર્તમાન સંજોગો એમાંથી એન્જિનિયરો, ડોક્ટરો અને સ્પેસમાં જવા વાળા ભલે થાય, પણ સાથે સાથે તમારા મેઇન પ્રવાહને પણ જાળવી રાખે. તમે એમ ન માનશો, તમે આવી બધી હાલતમાં પણ તમે તમારી આ ઓરિજિનાલિટીને ટકાવી રાખી છે ને, એમાં કશુંક સત્વ છે, કશુંક સત્વ છે. આપણે જે ટકી ગયા છીએ ને એની પાછળના કેટલાક કારણો છે. એવું આપણે માનતા હોય, આપણને ના સમજાય એ આપણી મર્યાદા છે. આપણને ન સમજાય એવું ન માનવું કે ખોટું છે, એ આપણી સમજણ શક્તિની મર્યાદાઓ છે. આપણે કેટલું સમજી શકીએ, કેટલુંક ના સમજી શકીએ. ભૌતિક વિજ્ઞાનના પીરિયડમાં અમારા પ્રોફેસરો હું ભણાવતા એ હજી મને યાદ નથી આવતું. લોકો હજી યાદ આવે તેમ થાય કે હું ગયું તું એ પીરિયડમાં. શાહબુદ્દીનભાઈ શાળાની વ્યાખ્યા આપી કે જ્યાં કેળવણી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા હોય અને જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય, એ વ્યાખ્યાવાળી નિશાળમાં અમે નહોતા. અમારે ત્યાં શિક્ષકો ભણાવતા, એ વાત સાચી હતી, પણ વિદ્યાર્થીઓ નિશાળે જતા. ત્યાં અમારું પૂરું થઈ ગયું. નિશાળે જતા એ નિયમિત, ઘેરેથી માર્યા હોય એટલે નિશાળે જવું જ પડે, એટલે બીજે દી એનીથી અઘરી સજા કરતા.
એટલે સ્કૂલે જતા પછી શું થતું એ બધો અઘરા વિષયો છે, એટલે એમાં આપણે અત્યારે નહીં પડ્યું. અહીંયા જગદીશભાઈનો 11 પગથિયાનો ઉપક્રમ, સંતોના એની ઉપર રૂડા આશીર્વાદ, અને મને કહેતા આનંદ થાય છે કે તમારી ટેલને કેનેડામાંથી હાથ મળે છે. સાહેબ, આ દેશની અદ્ભુત પરંપરાઓ છે. ટેલ શબ્દ હાથો નથી, એક પરંપરા છે. સવારમાં એ ખાલી ઓલું ગીત જ ગાતા હોય, મારી હુંડી સ્વીકારો મહારાજી, માગે નહીં. એ 1-2 કલાક ખાલી શેરીમાં ગાયા રાખે. ભાઈ બધા શેરી વાળા જઈને એને પૂછવું પડે મહારાજ છે હું, એ કો ભાઈ સાહેબ તમે સવારના 6 વાગ્યાના ગાવ છો. એ ટેલ હતી હો, એ માંગતા નહીં. હા, એ તેલ નાખતા એમને. મને આ અવાજ સાંભળીને એને પૂછવા જતા હતા. એ સદગ્રહસ્તો આપણા જ બાપા હતા. એટલે ક્યારેક કોક નો અવાજ સાંભળે તો કેવું કે આપણા બાપા પૂછવા જતા. હવે એને આપણે મનો ટીકા અંધશ્રદ્ધા એવું કરીને કાઢી મૂકી તો કાઢી શકાય, એમાં કઈ વાંધો નથી. ફેશનેબલ છીએ જ આપણે. એને પ્રગતિશીલ માનવામાં આવે છે કે અમારી સોસાયટીમાં આવવાને ગરવા ન દેવા. એને ઘેરે ઘેરે લખ્યું હોય બી વેર ઓફ ડોગ્સ. અમારી પાસે પશુપાલન વિભાગ આવ્યો. અદભુત મુશ્કેલીઓનો સામનો થાય. મારે ગાયનું પ્રમોશન કરવાનું અને કૂતરાને ખોરાક ઇમ્પોર્ટ કરવાનો. ગામડામાં જઈ હજી આશી પાતળી ગાયું મળી આવે એમ. મહાનગરમાં જાવ તો કૂતરા જ મળે ને. એ પાછા આપણને ઓળખાણ કરાવે એની જુદી જુદી બ્રાન્ડની. એટલે છે બધું સમય સમયને મારે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગાયને ચારી. વિશ્વની કોઈ જેટલી કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક માન્યતાઓ, પ્રથાઓ, ધર્મો જે કંઈ કયો જેટલા રસ્તાઓ, એના કોઈ હેડે આ પ્રવૃત્તિ કર્યાનું ક્યાંય નથી. આ એક જ એવા ભગવાન છે કે એમણે ગાયને ચારી. અને બંને મારા શ્રદ્ધેય ધર્માચાર્યો આપણી વચ્ચે બિરાજમાન છે, એટલે એમની અદબપૂર્વક માફી સાથે એક નિવેદન કરું છું કે મળ અને મૂત્ર એ કોઈ પણ ના પવિત્ર નથી. હું કોઈ પણ નીચે 3 લાલ લાઈન ઇન્ક્લુડિંગ ભગવાન, એને મળ અને મૂત્ર પવિત્ર છે એવું ક્યાંય નથી લખ્યું. પણ મારા શાસ્ત્રોએ શાખ મારી છે કે ગાય માતાનું મળ અને મૂત્ર પવિત્ર. એક જ જગતનું એવું દિવ્ય પ્રાણી છે, પ્રાણી શબ્દ એને લગાડાય જ નહીં, એનું મળ અને મૂત્ર પવિત્ર છે. ભગવાન કૃષ્ણએ એટલે એને ચારી છે. એના મળ ને મૂત્ર પવિત્ર છે. હવે આપણને એમ દુનિયા વાળાએ જયારે સાબિત કર્યું કે એનું દૂધ દુનિયામાં માતા પછીનું શ્રેષ્ઠ દૂધ આપણી ગીર ગાયનું છે, એવું દુનિયાએ વિજ્ઞાને પ્રસિદ્ધ કર્યું. એટલે હવે આપણે કહીએ હવે દૂધ ગાયનું લાવો 200 રૂપિયા 200 રૂપિયા. અમદાવાદમાં અમારે ઓલો વ્રજ ગૌશાળા વાળો ગોપાલનું દૂધ 200 રૂપિયા લીટર છે. બ્રાન્ડ થઈ ગઈ. પણ એ ક્યારે દુનિયાએ કીધું ત્યારે આપણું નહીં માનવાનું. બોલો, એ તો બાવા કીધા રાખે. પણ એ એટલી બધી સત્ય હકીકતો સાથે આપણો સંબંધ નજીકનો છે અને આપણા વડવાઓ એવું શોધીને પ્રસ્થાપિત કરીને ગયા છે કે એમાં એક લીટી કોઈ ઉમેરી નહીં શકે અને એક લીટી કોઈ કાઢી નહીં. આપણે ખાલી એને સ્થિરતાપૂર્વક અનુસરણ કરવાનું મન બનાવવાની જરૂર છે. એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે. વૈજ્ઞાનિક તથ્ય સાથે સાબિતી આપવાનું કામ મેં ફાંપ્યું છે. કારે થાય કહી શકાય નહીં એવું અઘરું છે. પણ બાપજી પ્રાથમિક માહિતી એવી આવી કે ગૌશાળાની અંદર કામ કરતા એક પણ જણને કોરોના નથી થયો. એને કોઈ થયો જ નથી. તો કેવું હાથ વગું સાધન છે. પણ હવે આપણે એ વિષય એ છે કે એ આવી પરંપરાઓને હું જ્યારે ભાળું
ત્યારે મને ખરેખર એને નમન કરવાનું મન થાય છે કે ગમે તેમ તો એને નભાવ્યું, અને નભાવ્યું એટલે ઈ નભી ગયા, એને નભાવ્યું તો ઈ નભી ગયા ને. હવે એને આપણે મોલ્ડિંગ કરી રહ્યા છીએ, તો મોલ્ડિંગ કરતી વખતે પણ આપણે એની કાળજી રાખીએ કે જેનાથી નભી ગયા છે એની હારેનો એનો સેતુ ન તૂટી જાય. એવી જો કંઈક આપણે વ્યવસ્થાઓ કરવામાં સફળ થાય તો મને એમ લાગે છે ખૂબ રે. જગદીશભાઈ, મોજ આવી ગઈ શાહબુદ્દીનભાઈને સાંભળવા, અને અહીંયા જે પ્રકારે ખીલ્યા, ખરેખર આનંદ કરાવ્યો એમણે, એટલે એમનો ધન્યવાદ છે. અને આપે આ કેનેડાનું કનેક્શન અહીંયા નાવા ગામ સુધી કરી દીધું. કેનેડા વાસીઓ જેટલા પણ હોય એને અમારા ફાટું ભરીને રામ રામ જે બે ભાઈઓ એવા છે કેવડાવજો. એમને આપણા ધન્યવાદ કે ત્યાં બેઠા બેઠા પણ એમના મનમાં આપણી પીડાને સેવવાનું મન થાય છે. આપણી આ પેલા આવે ને પંખીઓ, ચોમાહામાં આપણે માંડવીને પાક વટાણે આવે કુંજડા, એ કુંજડા ઈંડા મૂકીને પાસે વિદેશ વ્યા છે. એના ઈંડા અહીંયા હોય, અને વિજ્ઞાન એવું કહે છે કે જો ન સેવવામાં આવે તો એમાંથી બચ્ચા ન થાય. એવું સાયન્સનું એવું નિયમ છે કે એને સેવવું પડે, એની માં સેવે તો જ ઈંડામાંથી બચ્ચું થાય. અને કુંજડિયું બીજી સિઝનમાં આવે ત્યારે એના બચ્ચા એને મળે છે. આ એક સત્ય છે, અત્યારનું એસ્ટાબ્લિશ આપણા પ્રાણીશાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે સ્થપાયેલું છે કે આ સિઝનમાં અહીંયા ઈંડા મૂકે અને બીજી સિઝનમાં એના બચ્ચાને એ મળે છે. પણ અહીંયા એની માતાઓ હોતી નથી. પણ એવું વિજ્ઞાનમાં એવું આવ્યું છે તપાસમાં કે જ્યાં હોય છે ત્યાંથી એની નજર માનસિક રીતે એના ઈંડા સાથે જોડાયેલી હોય છે, અને એની એટલી એને માનસિક રીતે એ સેવે છે. શાહબુદ્દીનભાઈ કીધું ને કે શિક્ષણ એટલે બાળકોને ચાહવું, એમ ન્યા બેઠા બેઠા એના ઈંડાને ચાહે છે એટલે ઈંડા સેવાઈ જાય છે. આજ આ કેનેડા વાળાઓએ અમારા અહીંની પીડાને સેવી, અહીં સરસ મજાનું કામ થઈ એટલે સેવી શકાય છે આટલે દૂરથી. એના આ બધા ઉત્તમ નમૂનાઓ છે. એના દર્શનનો લાભ જગદીશભાઈ અમારી જેવાને અનાયાસે આપે છે. એ પણ તમારી મોટાઈ છે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.